ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં બપોરના સમય બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, પરંતુ ગઈકાલથી અમુક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે। ત્યારે આજે ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં સાંજના 5 વાગ્યાના આસપાસના સમય દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થતાં બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા હતા।